નમસ્તે અધિકારી મિત્રો. એક આપણે સર્વગુણ સંપન્ન બેચ લઈને આવવાના છીએ. અત્યારે અંતિમ સમય બેચ ચાલી રહી છે સીસી માટે, અને એના સિવાય શસ્ત્ર બેચ અને બિન હથિયારી બેચ. હવે તમને ખ્યાલ હશે કે મેં તમને વાત કરી હતી કે મેથ્સ અને રિઝનિંગ કન્સાઇઝ એટલે નાનું કરી દેવાનું, બરાબર. હવે નાનું કેમ કરવાનું એના માટેનું કેવું છે, એક તમને થોડું વેન આકૃતિ સમજાવું છું. આ મારી એક્ઝામ ગીતા બને છે. આ જે સર્વગુણ સંપન્ન કોર્સ મારો છે એ ડિસેમ્બર સુધી હું આખો પતાવી દઈશ. 15 ઓગસ્ટે આપણે આનું લોન્ચિંગ છે. હવે ધ્યાન શું રાખવાનું છે કે હું તમને છે ને આખા ગુજરાતનું પહેલી વાર ગિફ્ટ આપવાનો છું. ગિફ્ટ દેટ મીન્સ કે કોઈ પણ વસ્તુને એકદમ નાની કરીને તમને હું પીરસવાનો છું. એમાંથી કદાચ 90% સિલેબસ કવર થઈ જ જશે. હું તમને કદાચ એક ડેમો બતાવવા આવ્યો છું આજે, કે તમે અત્યારે તૈયારી કરી રહ્યા છો, બરોબર. તો વેન આકૃતિના ક્વેશ્ચન પૂછાય છે, બરોબર. તો આકૃતિ આધારિત ક્વેશ્ચન પૂછાય છે, તો તમે કદાચ આખા ગુજરાતમાં કોઈએ આવું કર્યું છે કે નથી કર્યું એ જોઈ લો, એના પછી મને કહેજો, બરોબર. જો કે અહીંયા વેન આકૃતિની પહેલી મેથડ છે, બરોબર, કે 3 એ 3 નો સંબંધ કેવો છે, અલગ અલગ. આ પહેલી મેથડ છે, બરોબર. હવે એના પૂછાયેલા જ બધા પ્રશ્ન, કેટલા પ્રશ્ન પૂછાયા છે ટોટલ? 51. હવે બીજી મેથડ, બરોબર. તો એકની અંદર એક હોય, સપોઝ અહીંયા લખ્યું ભોપાલ મધ્યપ્રદેશ અને ભારતની અંદર મધ્યપ્રદેશ આવે, એની અંદર ભોપાલ આવે. આ બીજી મેથડ, બરોબર. એના પછી ત્રીજી મેથડ, એકની અંદર એક આવે અને એક બહાર રહે, બરોબર. આ ત્રીજી મેથડ છે, એટલે પિતા, સ્ત્રી અને માતા, બરોબર. એના પછી જુઓ ચોથી મેથડ, એક મોટું કુંડાળું, એની અંદર બે અલગ અલગ આવશે, બરોબર. પાંચમી મેથડ ચેક કરો, માત્ર બે વચ્ચે જ સંબંધ હોય ત્યારે આવી આકૃતિ આવે. છઠ્ઠી મેથડ જુઓ, બંનેની અંદર એકની અંદર એક હોય પણ સંબંધ કેવું છે, પાછું સ્ત્રીઓ માટે થોડો બહાર નીકળે, પુરુષ ભાઈ અને ડોક્ટર, તો ડોક્ટર સ્ત્રીઓ પણ હોય ને. આ છઠ્ઠી મેથડ. આ સાતમી મેથડ સૌથી અઘરી, 3 એક સાથે એકબીજા જોડે સંબંધ ધરાવતા હોય. અને આ આઠમી મેથડ છે સ્ત્રી, શિક્ષક અને પ્રોફેસર. હવે વેન આકૃતિના અત્યાર સુધીમાં સીસીના કહો કે તમે જીપીએસસીના કહો, અથવા તો ગુજરાતની કોઈ પણ એક્ઝામના જેટલા પણ ક્વેશ્ચન છે ને, આ 2 પેજમાં આવી ગયા. કેટલા? 2.5 પેજ, વધુમાં વધુ 2.5 પેજ. હવે જો આના માટે તમે કદાચ 100 પીવાયક્યુ કરો, 200 પીવાયક્યુ કરો, પણ વસ્તુ આ જ પૂછવાની છે. પણ તમારા મેન્ટલી મગજમાં ખબર હોવી જોઈએ કે આ 8 જ મેથડ કરવાની છે. બસ આને જ આપણે એક્ઝામ ગીતા નામ આપ્યું છે. અને જે સર્વગુણ સંપન્ન બેચમાં હું બધું જ આપવાનું છું ને તમને, એ આ એક્ઝામ ગીતા જ આપવાનું છું, બરોબર. એટલે છોકરાઓને મટીરિયલ્સ નાનું આપવાનું છું, અને એમનું રિવિઝન વધુ થાય ને એ રીતે આખો પ્રોગ્રામ સેટ કરેલો છે. 15 ઓગસ્ટે મળીએ આપણે.